પેસેન્જર રમેશ ઠાકોર કે આજે તો આપણા સધીમાં ફોર્મ હાઉસ ઉપર આવ્યો હતો અને અમારા જેવા મિત્ર રાહુલ કુમાર શરવણજી ઠાકોરના ફોર્મ હાઉસ ઉપર આવેલો હતો અને મિત્રો સરસ આ સાલ તો આપણા રાહુલ કુમારે સરસ મિત્રો હાડી બાજરી વાવી છે મિત્રો. તમે જોઈ શકો છો અમારા બાજરીનો નજારો અને ખરેખર આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે તમે ખૂબ વહેલી બાજરી વાવો તો હંમેશા માટે જેવા અમારા શરવણભાઈના દીકરો રાહુલ કુમારે સરસ ને મિત્રો બાજરી અમને પહેરી લીધી અને ખરેખર આપણા દિલથી મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ કે આ જીવનની અંદર આપણો ખેડૂત ખૂબ આગળ આવે, ખૂબ જીવનમાં પ્રગતિ થાય. અને મિત્રો જોડે અમારા મિત્રએ પણ ભેડા પણ જો મિત્રો વાયેલા છે પાછળને સાઈડમાં અમને ખૂબ ભેડા વાયા છે અને મિત્રો એક ઓળો છોડી અને અમારા રાહુલ કુમારે સરસ ભેડા વાયા છે મિત્રો. અને આપણા રાહુલ કુમારને વિનંતી આપણે કરીએ કે આ સાલ આપણા ખેડૂતોને ખૂબ જીવનમાં આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય. અને ખરેખર તો એમને આ ખેતર તૈયાર કરી અને સોનિયું ખાતર નાસી કટર મારી અને મિત્રો આ બાજરી પણ એમને વાયેલી છે. મિત્રો તમે વિચાર કરો કે આ ખાતર નાસેલી કેવી બાજરી છે. તો હવે તો એમને લગભગ 2-3 પોણી તો મિત્રો પાયેલા છે અને સરસ મિત્રો એમનો આ ફોર્મ હાઉસ છે. અને સરસ આજે આ સાલમાં આપણા વિનંતી કરવામાં આવે છે કે રાહુલ કુમારને મા જગદંબા મા જોગમાયા એમને 1000 ગણું આપશે એવી મિત્રો દિલથી પ્રાર્થના કરશો. અને જોડે આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે તમે આહાડી ગમે તેમ બાજરી વાવો એટલે શું વરસાદ નડે ના. અને મિત્રો આ સાલ તો વરસાદ આવ્યો હતો અને ઘણા ખેડૂતોને ખૂબ જ નુકસાન પણ શું હતું. એટલે આ સાલ તો આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં કે અમારા રાહુલ કુમારે સરસ બાજરી પહેરી છે આહાડી એમને મા જગદંબા મા જોગમાયા 1000 ગણું આપશે એવી મિત્રો દિલથી પ્રાર્થના કરશો. અને મિત્રો આ વિડીયો ચિયા ગામથી જુઓ છો આ કોમેન્ટની અંદર લખજો કે આ ગામથી તમારો વિડીયો જુઓ છો એટલો શેર કરજો. અને માણેકપુરાની સદીમાં માણેકપુરાની જોગમાયા 1000 ગણું આપશે મિત્રો દિલથી પ્રાર્થના પણ કરજો. બોલો મહાકાળી માની.